વાત કરવી છે ત્યારે કે આ તીર્થયાત્રા હરિદ્વારમાં શું કામ એને ગયા વખતે તો પ્રયાગરાજ ગયા હતા, પણ આ વર્ષની દર વર્ષની લગભગ આપણી કાકા હું ભૂલ ન કરતી હોય તો 13મી આપણી 12મી કે 13મી આ તીર્થયાત્રા આ હરિદ્વારના કાંઠે કેમ, ગંગાના કાંઠે કેમ? ગંગાની અંદર જયારે આપ 2-3 દિવસથી અહીંયા આવ્યા છો, આપની સાથે મારી પણ આ પહેલો પ્રવાસ છે. હું પણ ભાગ્યશાળી છું ધોળકિયા પરિવારના આંગણેથી, કારણ કે શબ્દોને મેં જયારે હાથ પકડ્યો ને ત્યારે લોકો એવું કીધું બોલવાથી કઈ વળે નહીં, બોલવાથી લખવાની ક્યાંય ન પહોંચાય. પણ મારા પિતાશ્રી મને કીધું હતું કે બેટા શબ્દનો હાથ પકડો એટલે શબ્દ તમને આખું વિશ્વ ફેરવે. ના એ વાતની સાક્ષી છે કે મારે હરિદ્વાર ઘણા સમયથી આવું હતું, પણ અંદરથી એવો વિચાર હતો કે મારા શબ્દો જો મને લઈ જાય ને તો મારે એને આંગળી પકડીને જવું છે. આજે ભાગ્યશાળી કે આ મંચની અંદર આપની વચ્ચે ઉપસ્થિત રહેવાનું થયું. આ તીર્થયાત્રા હરિદ્વારના આંગણે શા માટે? તમે મેં વહેતી ગંગા જોઈ, તમે મેં વહેતી ગંગાના દર્શન કર્યા, તમે મેં હજારો વર્ષોથી આપણા જે જૂના જીણા ખબર નહીં ગયા જન્મની અંદર આપણે હરિદ્વારના આંગણે આવ્યા હતા કે નહોતા, ગંગાના નાયે આ આંગણે નાયા હતા કે નહોતા, પણ આ 71 પેઢીના પાપને ધોવા માટે તમે હું અહીંયા ભેગા થયા છીએ, ડૂબકી મારી. પણ તમે એક વસ્તુ નિહાળી હશે, એક વસ્તુ જોઈ હશે, તમે વહેતી ગંગાને જોવો ને તો તમને એમ લાગે કે તમારી અંદરથી કંઈક જાય છે. આ વસ્તુનો પ્રત્યક્ષ મારો અનુભવ છે કે જ્યારે વહેતી ગંગાનો આમ ઘાટ ઉપર તમે ઉભા હોય ને તો તમને એમ લાગે તમારો મોહ છૂટી રહ્યો છે. અહંકાર, ક્રોધ, ઈર્ષ્યા તો પછીની વાત છે, પણ પેલા મોહ છૂટે છે. આ મોહ છોડવા માટે તમે હું આ તીર્થયાત્રાની અંદર ભળ્યા છીએ. ઈશ્વરનું કેટલું નિમિત્ત હશે આપણું, ત્યારે આ તીર્થયાત્રાની અંદર તમે અહીંયા ઉપસ્થિત છીએ. પણ મોહ આપણો કેવો ખબર છે તમને? એમ થાય મને કઈ મોહ જ નથી, વાત જરી કઈ ખોટી. પણ મારે 2 દાદાની વાત કરવી છે, મોહ કેવો હોય. સૌથી પહેલા એક મારે હરિબાપાની વાત કરવી છે. હરિબાપાને સંતાનો નહીં, 60-70 વર્ષની ઉંમરે, એટલે એમના પરિવારના સભ્યોની અંદર 2 જ વ્યક્તિ રે, બા ગુમાવ્યા 70 વર્ષની ઉંમરે, પણ એટલા બધા કરોડોમાં રમે, એટલા બધા કરોડો કમાયા, પણ ક્યાંક ધર્માદાની વાત આવે, ક્યાંક દાનની વાત આવે, કોઈ સત્કાર્યની વાત આવે, ત્યાં હરિબાપા પાછા પડે. હરિબાપા એમ કે ના ના, આખી જિંદગીમાં કેટલાય પરસેવાના ટીપા પડ્યા છે ને ત્યાં બધું ભેગું થયું છે, આપી ન હકું. ઘણા હોય ને વોચમેન હોય ને ઘણા માલિક હોય. ધનના જો તમે વોચમેન હોય ને તો આખી જિંદગી તમે એનું રક્ષણ કરો, તમે વાપરી ન હકો ભલા માણસ. પણ જો તમે એના માલિક હોય ને તો ખરા અર્થથી તમે વાપરી શકો. આ હરિબાપા આખી જિંદગી સત્કાર્ય થાય ને, સત્કાર્ય આ બાજુ દિશામાં થતું હોય ને તો હરિબાપા આ બાજુથી નીકળે. તમે બેઠા હોય ને હરિબાપા તમારું નામ હોય તમને નથી કહેતી, હા, પણ હરિબાપા કોઈ દિવસ એ કાર્યની અંદરથી નીકળે નહીં. વળી કોઈ એમ કે તમારે મહેમાનમાં આવવાનું તો હરિબાપાને એમ થાય 2-5 લાખ માંગી લે એટલે કદાચ જાય નહીં. પણ આખી જિંદગી ભજન ભક્તિ ભગવાનના નામની માળા ખૂબ કરી અને આખરે 75-78 વર્ષની ઉંમર અને ભગવાનનું તેડું આવ્યું. આ કાલ્પનિક સંવાદ છે, પણ સંવાદના માધ્યમથી મારે આપને કેવું છે કે આપણો મોહ કેવો હોય. અને ભગવાનનું તેડું આવ્યું ને ભગવાન કે હાલો હરિદાદા હવે હરિના આંગણે. બસ ભગવાન તેડવા આવી ગયા, બેહો બેહો. આપણા ગુજરાતી ભગવાનને બેહાડ્યા. ભગવાનને કે ભગવાન આખી જિંદગી તમારું સેવા કરી, તપ કર્યું, પૂજા કરી, અને એમાંય ભલું